अभ्यास एक विद्यार्थी मित्रों पहचानिए पढ़िए और बोलिए। पहचानिए એટલે કે ઓળખીએ, પઢીએ એટલે કે વાંચીએ અને બોલીએ એટલે કે બોલો। હવે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમને દેખાતું હશે, આ પતંગનું ચિત્ર છે। હિન્દીમાં પતંગને પતંગ કહેવાય। આ ચિત્ર દેખાય છે પોપટનું, તો હિન્દીમાં તેને શું કહેશું? તોતા। એવી જ રીતે મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા। પપીતા એટલે શું થશે? પપૈયું। ટમાટર એટલે ટમેટું। ડમરું, ઠંઠેરા, ઠંઠેરા એટલે કે કંસારા, જે વાસણનું કામ કરતા હોય છે। છાતા એટલે કે છત્રી। સીડી, તપેરા એટલે કે મદારી। અન એટલે આચલ। યજ્ઞ, ધનુષ્ય, ક્ષત્રિય એ ઋષિ। હવે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ 2 देखकर सही रूप में लिखिए। એટલે કે જે આપણને આ શબ્દ અક્ષર દેખાય છે એ એના જ રૂપમાં એની જેમ જ સરખું જ લખવાનું છે। મેં જો અહીંયા લખ્યું છે ગ ની નીચે ગ, એવી રીતે તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખજો। ગ, ગ, મ, ન, ર, ચ, સ, જ્ઞ, સ। એવી જ રીતે અહીંયા પણ વ, પ, સ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, ધ, ઘ, ય, હ, છ, ત્ર। હવે અભ્યાસ 3 विद्यार्थी मित्रों गुजराती और हिंदी वर्णों को समझकर पढ़िए, बोलिए और लिखिए। હવે ગુજરાતી શબ્દ આપેલા છે, અહીંયા આપણે હિન્દી લખવાનું છે। તો એ લખીને બતાવ્યું છે કે ગ આમ થાય, તો હિન્દીમાં ગ કઈ રીતે લખાય? તો આ રીતે। વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા બધું લખ્યું છે, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં લખી શકો છો પેન્સિલથી। ગ, મ, ન, ર, સ, સ, જ્ઞ, સ। એવી જ રીતે અહીંયા પણ વ, પ, સ, ટ, ઠ, ડ, ઢ અને ત। એવી જ રીતે અહીંયા પણ હ, ધ, ઘ, ય, હ, છ, ત્ર અને રૂ। હવે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ 4 पहचानिए, पढ़िए और बोलिए। पहचानिए मतलब શું થશે? ઓળખીએ, પઢીએ એટલે કે વાંચીએ અને બોલવું। તિતલી, આ ચિત્રમાં તમે જોઈ શકો છો તિતલી, પણ તિતલીને શું કહેવાય? પતંગિયું ગુજરાતીમાં, અને હિન્દીમાં તિતલી। એ રીતે અહીંયા ચિત્ર દેખાય છે મછલી એટલે કે માછલી। આ ચિત્ર બકરીનું, બકરી એટલે કે બકરી। કમલ તો શું થશે? કમળ। તરાજુ તો ત્રાજવું। ગમલા તો કુંડાયડું। નલ તો નળ। ચૂહા એટલે કે ઉંદર। બેલ તો બળદ। ઉલ્લુ તો ભુવડ। ભાલુ તો રીંછ। ખરગોશ તો સસલું। બંદર તો વાંદરો। કૌવા તો કાગડો। કેલા તો શું ગુજરાતીમાં થશે? કેળું। સેબ તો સફરજન। અનાર તો દાડમ। ફૂલગોબી તો ફુલાવર। ભીંડી તો ભીંડો। લौंकी તો દૂધી। ઇમલી તો આમલી। ઓખલી આંડળી। ઊન તો ઊન। ગાજર તો ગાજર। ત્રિશૂલ તો ત્રિશૂલ। ચાંદ તો ચાંદ। મૂલી તો મૂળો। ચમ્મચ તો ચમચી। જહાજ તો જહાજ। આમ તો કેરી। નાક નાક। હલ તો હળ। રેલ રેલ। ગુલાબ તો ગુલાબ। દરજી દરજી। હવે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ 5 નો અભ્યાસ કરશું આપણે। देखकर सही रूप में लिखिए એટલે કે આ અક્ષર જે છે એ જ રીતે એની જેમ જ સેમ ટુ સેમ આપણે કોપી કરવાની છે, એટલે કે લખવાનું છે। જો મેં અહીંયા ક લખ્યો તો એવી જ રીતે અહીંયા ક બનાવ્યો છે,
અહીંયા ખ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં એવી જ રીતે ચોખ્ખા મોટા અક્ષરથી લખજો. તો ક, ખ, ચ, જ, ઈ, જ, પ, અણ, બ, ભ, દ, ઉ, અ, દ અને એ. विद्यार्थी मित्रों, अभ्यास 6 અને છેલ્લો, गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. એટલે કે ગુજરાતીમાં કયો શબ્દ છે એનું અંતર આપણે જોવાનું છે અને સમજવાનું છે. તો ખ છે એ ગુજરાતીમાં છે, પણ આપણે હવે હિન્દીમાં એના જવાબ લખવાના છે. તો મેં વિદ્યાર્થી મિત્ર અહીંયા તમે જોઈ શકો મેં લખ્યું છે. તમે પણ તમારા પાઠ્ય પુસ્તકમાં લખો કે આ ગુજરાતીમાં ક આને કહેવાય, તો હિન્દીમાં ક આવી રીતે લખાય. તો એ રીતે જ સેમ ટુ સેમ અહીંયા આપણે લખવાનું છે. તો ક, ખ, ચ, જ, ઈ, જ, પ, એ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ અને એ. હવે યોગ્યતા વિસ્તાર એટલે કે વિદ્યાર્થી મિત્ર આ તમને ચિત્ર દેખાય છે, આ ચિત્ર શેનું છે? યસ યસ યસ, ગુડ ગુડ, વેરી ગુડ, પતંગનું. હવે સંક્રાંત આવવાની છે એટલે તમે પતંગ ઉડાડશો, એટલે એના વિશે આપણે અહીંયા લખવાનું છે, પણ આપણે હિન્દી વિષય છે એટલે હિન્દીમાં જ લખશું. વિના પંખ હી ઉડ જાતી. શું કહેવા માંગે છે? કે જેના પંખ નથી પણ તોય ઉડે છે. બાંધ ગલે મેં ડોર. હવે એની છે આપણે જે પતંગની દોરી બાંધી છે ને, તો એ શું કે છે? ગળામાં ડોર બાંધે છે કે દોરી. ખીચો તો ઉપર ચડ જાતી. એટલે આપણે એને ઢીલ દઈ છીએ ને, જગાવી છીએ ને પતંગ, તો શું કહે? ખેંચે તો ઉપર ચડી જાય છે, એટલે કે ઉપર ચડી જાય છે. રહે હાથ મેં છોર, એ કે હાથમાં દોરી રહી જાય છે. તો કોણ વિદ્યાર્થી મિત્ર? તો આ પતંગ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 1 નો અભ્યાસ આપણે પૂરો થાય છે. અભ્યાસ દરમિયાન જે કંઈ તમને પ્રશ્ન ન સમજાણા હોય, કેવા શબ્દો ટફ હોય, અઘરા હોય, ન સમજાણા હોય, તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ થેન્ક યુ.